જય દ્વારકાધીશ મિત્રો, મારા પગપાળા યાત્રાનો આ બીજો દિવસ છે. કાલે રાત્રે અમે દલડી રોકાઈ ગયા હતા. ત્યાંથી સવારે 3 વાગે ચાલતા થયા. લગભગ આજે 20 કિલોમીટર કાપીને અમે જડેશ્વર પહોંચીશું. ત્યાં આરામ કરીશું, બપોરનો સમય પસાર કરીશું. ખૂબ સરસ લોકેશન જોતા જોતા અમે જઈ રહ્યા છીએ. જુઓ, તળાવ, ડુંગર, હાઈવે. સાથી મિત્રો થોડાક આગળ પાછળ થઈ ગયા છે, પણ આગળ કેમ્પ આવશે ત્યાં બધા ભેગા થઈ જશું. અત્યારે સવારના 9 વાગ્યા છે અને અમે 20 કિલોમીટર કાપી નાખ્યું છે. એકદમ આરામથી, શાંતિથી 20 કિલોમીટર ચાલી નાખ્યું છે. સવારમાં ઠંડુ વાતાવરણ હતું, ધુમ્મસ હતું. રેકોર્ડિંગ નથી કરી શકો, પણ થોડાક સીન જોઈ લો તમે. આ અમે સવારે 6 વાગે વાંકાનેર રેલવે જંકશનથી નીકળ્યા હતા અને આ જુઓ મચ્છુ નદી. મિત્રો, હાઈવે છે એટલે વાહનનો શોર વધારે આવે છે. શિયાળો પૂરો થવામાં છે, ઉનાળો આવી રહ્યો છે, છતાં વનરાજી ઘટાઘૂમ. જો અહીંયા ચોમાસામાં આવી તો એનો નજારો જ કંઈક અલગ હોય છે. અત્યારે અમે જડેશ્વરથી 2 કિલોમીટર દૂર છીએ. અહીંયા એક સ્વયંભૂ ભંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ખૂબ સરસ જગ્યા છે. માતંગી મોઢેશ્વરી માતાનું પણ મંદિર છે તીથવા ગામમાં. ખૂબ સરસ જગ્યા છે. એમાં ચોમાસામાં તે જગ્યાએ તમે જાઓ બહુ મજા આવે એવું છે. સામે જે ડુંગર દેખાય છે એની પાછળ જ જડેશ્વર મહાદેવ આવ્યા. આપણે હવે ત્યાં જવાનું છે. આપણે આજે 23 કિલોમીટર કાપીને જડેશ્વર આવી ગયા છીએ. અહીંયા જડેશ્વર યાત્રા સેવા કેમ્પ છે, ત્યાં આપણે આરામ કરીશું. સવારના લગભગ 10 વાગ્યા છે. આ જડેશ્વર મહાદેવ. હવે આપણે આ કેમ્પ જોઈ લઈએ. થોડી ઊંચાઈ ઉપર આ કેમ્પ આવેલો છે. અહીં બધા કેમ્પમાં દ્વારકાધીશનો ફોટો મૂકીને તેની પૂજા આરતી કરવામાં આવતી હોય છે. સામેની બાજુ ગાદલા પાથરવામાં આવ્યા છે, જ્યાં યાત્રિકો અત્યારે આરામ કરી રહ્યા છે. બાજુમાં જ ગરમ પાણીની વ્યવસ્થા છે. નાહવા માટે ગરમ પાણી મળી રહે છે, જે ગરમ પાણીથી નાહવાથી થાક ઉતરી જાય. આ બાજુ ભોજન પ્રસાદ બની રહ્યો છે. પ્રસાદીની તૈયારી ચાલી રહી છે. આ કેમ્પમાં મેડિકલ સારવાર પણ સારી મળી રહી. દ્વારકા યાત્રાના બીજા દિવસે મેં આગળ જણાવ્યું તેમ સવારે 3 વાગે, વહેલી સવારે 3 વાગે ચાલવાનું ચાલુ કરેલું અને 10 વાગે અમે જડેશ્વર પહોંચી ગયેલા. જડેશ્વર સેવા કેમ્પમાં અમે આરામ કર્યો, ફ્રેશ થયા
અને બપોરે 3 વાગે અમે ચાલવાનું ચાલુ કર્યું છે. હવે અમે જઈ રહ્યા છીએ ટંકારા બાજુ. મારી પાછળ તમે જડેશ્વર મહાદેવને જોઈ શકતા હશો, ડુંગર ઉપર બિરાજમાન છે. ત્યાં સામે જ કેમ્પ હતો, ત્યાંથી આપણે નીકળ્યા છીએ ને ટંકારા જઈ રહ્યા છીએ. મિત્રો, એક બીજી વાત કરી દઉં. આ વિડીયોમાં હું માઇકથી ઓડિયો રેકોર્ડિંગ નથી કરી શકતો, કારણ કે બધા ગેજેટનો વજન વધારે લાગે છે. તો ચાલીને માંડ ચાલતો હોય છે, અને એમાં એ ગેજેટનો બધો વજન ઉચકવો થોડોક તકલીફ પડે છે. એટલે ઓડિયોમાં થોડીક તકલીફ પડતી હોય તો માફી ચાહું છું, ચલાવી લેજો. તો મળીએ આગળ. જય દ્વારકાધીશ. સાંજના 6:30 વાગ્યા છે અને અમે ટંકારા પહોંચી ગયા છીએ. આ છે ટંકારાની બજાર. મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારા. તો અમે રાત્રે 2 વાગે ચાલવાનું ચાલુ કરેલું અને સાંજે 8 વાગે ટંકારાથી બાજુમાં એક કેમ્પ છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ. આજે કુલ 37 કિલોમીટર ચાલ્યા છીએ. થોડોક રસ્તો ખરાબ હતો એટલે થાક વધારે લાગ્યો છે, ચાલવાની તકલીફ હતી, પણ પહોંચી ગયા છીએ. તો આ વિડીયો આજે અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.